બનાસકાંઠાના પાલનપુરમાં યોજાનાર રેસલિંગ સ્પર્ધાને લઈને વિવાદ સર્જાતા સ્પર્ધાના આયોજક સામે આવ્યા છે। તેમણે સ્પર્ધામાં પાકિસ્તાનીઓને બાકાત રાખવાનો નિર્ણય કર્યો। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો મુદ્દે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ગુજરાત વિશે અભદ્ર ટિપ્પણી નહીં ચલાવી લેવાય। હવે પાકિસ્તાની રેસલર્સને સ્પર્ધામાં ભાગ લેવા નહીં દેવાય। મહત્વનું છે કે આ સ્પર્ધામાં ભાગ લેનાર પાકિસ્તાની ખાન બંધુઓએ સોશિયલ મીડિયામાં અપલોડ કરેલા એક વિડીયોમાં ગુજરાતીઓને કૂતરા સાથે સરખાવ્યા હતા। આ વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પાલનપુરમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને રેસલિંગ સ્પર્ધા રદ કરીને ખાન બંધુઓ સામે કડક પગલાં ભરવાની પણ માંગણી કરી હતી। કુલદીપ પરમાર ફોન લાઈન પર। કુલદીપ, વિવાદ શેનો છે અને આયોજકોની હવે શું માંગ છે? જગદીશ, ચોક્કસથી જે પ્રકારે આ જે વિડીયો છે તેને લઈને જે વિવાદ સર્જાયો છે, આપને જણાવવા માંગીશ કે 5મી ડિસેમ્બરે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે રેસલિંગ સ્પર્ધા યોજાવાની હતી અને આ રેસલિંગ સ્પર્ધામાં ન માત્ર ભારતના જ પરંતુ પાકિસ્તાનના રેસલરો પણ ભાગ લેવાના હતા। ખાસ કરીને જે પ્રકારે જ્યારે ભાગ લેવા અગાઉ જે પાકિસ્તાની બંધુઓ છે તેમણે જે વિડીયો વાયરલ કર્યો છે ને, ખાસ કરીને ગુજરાતીઓને કૂતરા સાથે સરખાવ્યા છે, તેને લઈને વિવાદ સર્જાયો હતો। ખાસ કરીને હિન્દુવાદી સંગઠનો હતા તેઓ સામે આવતા ગઈકાલે તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ને આ સમગ્ર મામલો ખાસ કરીને હિન્દુ સમાજમાં રોષનો ભોગ બન્યો હતો। સમગ્ર ઘટનાના પગલે જે આયોજકો હતા તે સામે આવ્યા હતા। આયોજકનું કહેવું હતું કે જે પ્રકારે ગુજરાતીઓ સાથે બીભત્સ ટિપ્પણી કરવામાં આવી છે, અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે ચલાવી લેવામાં આવશે નહીં અને તેનું જ કારણ છે કે જે આયોજકો છે તેમણે પાકિસ્તાની બંધુઓ જે છે તેમને રેસલરની જે સ્પર્ધા છે તેમાંથી બાકાત કર્યા છે। કહી શકાય કે તેમને ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવશે કે તેઓ હવે આ સ્પર્ધામાં ભાગ લઈ નહીં શકે। એટલે કે કહી શકાય કે જે પ્રકારે ગુજરાતની અસ્મિતાની વાત હોય, ખાસ કરીને ગુજરાતીઓ ઉપર જે પ્રકારે અપશબ્દો બોલાવતા હતા તેને લઈને હવે લોકો સામે આવ્યા છે। હિન્દુવાદી સંગઠનોની જે માંગ હતી તે આયોજકોએ સ્વીકારી છે ને તેનું જ કારણ છે કે જે ખાન બંધુઓ છે તેમને આ સ્પર્ધામાંથી બાકાત કર્યા છે। અત્યારે તો ખાન બંધુઓને જે બાકાત કર્યા છે તેને લઈને હિન્દુવાદી સંગઠનોમાં આનંદનો માહોલ છવાયો છે, પરંતુ જે પ્રકારે આખો વિવાદ સર્જાયો હતો ને આ વિવાદ વધુ ન વકરે તે પહેલા આયોજકોએ પોતાની બુદ્ધિ ક્ષમતાથી આ જે સમગ્ર વિવાદ હતો તેને શાંત કર્યું છે। બિલકુલ દીપ, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો આખરે જે રેસલિંગ સ્પર્ધા છે તે હવે વિવાદોમાં અને પાકિસ્તાનીના રેસલર્સ આવવાના હતા અને તે ન આવે તે માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે હિન્દુ સંગઠનો દ્વારા અને આયોજકો માંગ કરી રહ્યા છે કે તેઓ પર હવે રોક લગાવવામાં આવે, કારણ કે તેમણે અભદ્ર ટિપ્પણી કરી છે ગુજરાતની જનતાને।